સ્વામિનારાયણ. આજનો ટોપિક વાયુઓની આપલે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે શ્વસનનું કદ અને ક્ષમતા ભણ્યા હતા. ટાઇડલ વોલ્યુમ સામાન્ય શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં 500 ml હવા અંદર લઈશું, 500 ml હવા બહાર કાઢીશું ઉચ્છ્વાસમાં. એમ એટલે પ્રતિ મિનિટે 6000 થી 8000 ml જેટલી હવા જે હશે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસનો ઉપયોગ કરીશું. દરેક વ્યક્તિની શ્વસનની ક્ષમતા જુદી જુદી હોય અને આ શ્વસનની ક્ષમતા એની ઉંમર કહીએ, આપણે એના શરીરનું કદ કહીએ, એની શારીરિક સ્થિતિ મતલબ કે રોગ થયો છે કે નથી થયો, તંદુરસ્ત છે કે નહીં, એ બધાના ઉપર આધારિત હોય છે ભાઈ. બરાબર. તમે 5 વર્ષનું બાળક લઈને આવો અને એમ કહો કે સાહેબ આમાં તો ખોટું પડ્યું, આ તો 500 ml હવા અંદર નહીં લેતો, તો 5 વર્ષના ટાબરિયાની અંદર ફેફસાનો વિકાસ જેટલો જોઈએ એટલો ના થયો હોય. બરાબર. આપણે જે શ્વસનની ક્ષમતા અને કદ ભણ્યા હતા એ પુખ્ત વયની વ્યક્તિઓ માટેની ભણ્યા હતા અને તંદુરસ્ત વ્યક્તિ જે હતી એના માટેની વાત છે. બરાબર. સ્ત્રી અને પુરુષમાં પણ આ પ્રમાણ થોડુંક જુદું જુદું જોવા મળતું હશે, જાતિ પ્રમાણે પણ થોડુંક અલગ પડતું હોય. એટલે આ બધી વસ્તુની અંદર કેટલીક શરતોનું પાલન થાય ને ત્યારે જ આ માન્ય ગણાય. જેમ કે મેં શરતો બોલ્યો ને, કઈ શરત હોવી જોઈએ? નંબર 1, વ્યક્તિની શારીરિક સ્થિતિ એ તંદુરસ્ત હોવો જોઈએ. રોગવાળા વ્યક્તિમાં નહીં ચાલે, આ ખોટું પડશે પ્રમાણ. સિમ્પલ વસ્તુ છે. બરાબર. પછી એ વ્યક્તિની ઉંમર, આપણે પુખ્ત વ્યક્તિની જ વાત કરી રહ્યા છીએ, નાના બચ્ચાઓની વાત નહીં કરતા આપણે. સમજ્યા? એ પ્રમાણે જાતિ ઉપર લઈશું. પુરુષ અને સ્ત્રી જાતિમાં થોડોક ફેરફાર જોવા મળતો હશે. ટૂંકમાં કેટલીક શરતોના આધીન આપણે એ ભણ્યા હતા. ઓકે. આજે આપણે લઈશું વાયુની આપલે. વાયુ કોષ્ટકો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. મોસ્ટ ટાઈમથી MCQ બની ગયો. વાયુ વિનિમય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલેની ક્રિયા. એના માટેનું પ્રાથમિક સ્થાન એટલે વાયુ કોષ્ટકો. વાયુનું વિનિમય રુધિર અને પેશીઓની વચ્ચે પણ થાય છે. વાયુ કોષ્ટકોની અંદર વાયુ વિનિમય તો થાય, એ ઉપરાંત જે રુધિર કહીએ, જે ધમની અને શિરા કહીએ, એમાં રહેલું જે રુધિર હશે એ અને આપણા શરીરના અંગો જે પેશી કોષો હોય એમની વચ્ચે પણ O2 CO2 ની લેવડ દેવડ થાય. O2 CO2 નું આ સ્થળે વિનિમય દબાણ અથવા તો સાંદ્રતા ઢોળાંશને આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય. મતલબ કે કોઈ એનર્જી વપરાય નહીં, એટીપી સ્વરૂપે શક્તિ વપરાશે નહીં, દબાણ આધારિત હોય. જેની માત્રા વધારે હોય કે જેની સાંદ્રતા વધારે હોય એનું વહન થશે. બરાબર. કઈ રીતે જોતા જઈએ આપણે. વાયુની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલા સ્તરની જાડાઈ પણ પ્રસરણના દર ઉપર અસર કરતા કેટલાક અગત્યના પરિબળો છે. વાયુઓની અંદર પ્રસરણ થવું હોય તો વાયુની સાંદ્રતા એ ઉપરાંત સ્તરની જાડાઈ, આ બંને પ્રસરણ દર ઉપર આધાર રાખશે. સ્તર જેમ વધુ જાડું, પ્રસરણનો દર ધીમો. સ્તર જેમ ઓછું જાડું હોય, એમ પાતળું વધુ હોય, તેમ વાયુનું વિનિમય ઝડપથી થાય. સિમ્પલ વસ્તુ છે ને ભાઈ. તો બરાબર. વાયુના મિશ્રણમાં કોઈ એક વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહેવાય. વાયુનું મિશ્રણ એટલે કે O2 CO2, આ સિવાય બીજા કેટલાક વાયુ પણ હોય. આ બધાની અંદર જે વાયુનું દબાણ વધારે તેને આંશિક દબાણ કહેવાય. એના આધારે એનું લેવડ દેવડ થાય. બરાબર. આપણે જે શ્વાસ ઉચ્છ્વાસમાં વાત કરતા હશું તો O2 CO2 ની મુખ્ય વાત કરીશું. જે જગ્યાએ ઓક્સિજન વધુ હશે, બરાબર, ત્યાં એનું પ્રસરણ ઝડપથી થશે. જ્યાં CO2 ની માત્રા વધારે હશે ત્યાં CO2 નું પ્રસરણ જે હશે, લેવડ દેવડ હશે, એ ઝડપથી થશે. આ જે આંશિક દબાણને આધારીઓ છે, માટે આંશિક દબાણને ઓક્સિજનનું આંશિક દબાણ બોલવું હોય તો પ્રેશર ઓફ O2 એટલે PO2 થી દર્શાવાય. P નો મતલબ આંશિક દબાણ. બરાબર. અને CO2 હોય એના PCO2 થી દર્શાવાય. વાતાવરણીય વાયુ અને બંને પ્રસરણ સ્થાનોમાં આ બંને વાયુનું આંશિક દબાણ આપણને નીચે કોષ્ટકમાં આપેલું છે. કોષ્ટક મોઢે કરવાનો ફરજિયાત. બરાબર. તો એ કોષ્ટક તમને અહીં દેખાઈ રહ્યો છે. જો હશે નાનો કરી દઈએ આપણે, બરાબર દેખાય. ઓકે. હું તમને સમજાવી દઉં કોષ્ટકમાં છે શું. અને આ વાયુનું દબાણ છે ને એ આપણે વાત કરીએ તો તમામ પાસે ખબર છે, મિલીમીટર ઇન મર્ક્યુરીમાં મપાય. મિલીમીટર ઇન મર્ક્યુરીમાં મપાય. જોઈ લો, દેખાય છે? બરાબર. ચલો તમને સમજાવું કઈ રીતે. શ્વસન વાયુ અહીં લખ્યું છે. શ્વસન વાયુ તરીકે કોનો ઉપયોગ થાય? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. એ માટે O2 CO2 લખેલા છે. વાતાવરણીય વાયુ એટલે કે વાતાવરણમાં વાયુનું પ્રમાણ. તો વાતાવરણમાં તમને ખબર છે કે ઓક્સિજનની માત્રા વધુ છે અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી છે. એટલે વાતાવરણમાં 159 હોય અને CO2 નું પ્રમાણ 0.3 છે. તો
સીધી વસ્તુ છે કે વાતાવરણમાં કોની માત્રા વધારે છે? ઓક્સિજન. તો વાતાવરણમાં વધુ જે પ્રમાણ હશે કે આપણે જ્યારે શ્વાસ લઈએ તો વાયુ કોષ્ટકોમાં કોની માત્રા વધી જશે? સીધી વસ્તુ છે કે 104 મિલીમીટર મર્ક્યુરી વાયુ કોષ્ટકોમાં O2 નું પ્રમાણ થશે, જ્યારે CO2 નું પ્રમાણ 40 હશે. વાયુ કોષ્ટકોમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય અને ઓક્સિજનની માત્રા વધારે હોય, કેમ કે આપણે જે શ્વાસ લઈશું વાતાવરણમાંથી લઈશું, વાતાવરણમાં ઓક્સિજનની માત્રા પુષ્કળ છે. બરાબર. હવે આ બધો વાયુ કોષ્ટકમાં જે ઓક્સિજન જે હશે એ આપણે વાત કરીએ રુધિરમાં થાય તો રુધિર બે પ્રકારનું તમને બતાવેલું છે. બરાબર. ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું, O2 વગરનું, O2 વિહીન અને O2 યુક્ત. તો સિમ્પલ વસ્તુ છે ને કે વાયુ કોષ્ટકમાંથી જે રુધિર નીકળતું હશે, વાયુ કોષ્ટકોમાંથી જે રુધિર નીકળતું હશે, જો રુધિર કેશિકાઓમાં રુધિર હોય તો એમાં ઓક્સિજનની માત્રા વધારે જ હોય ને ભાઈ. તો 95 મિલીમીટર મર્ક્યુરી. બરાબર. તો આ ધમની કહેવાશે. ચોપડીમાં લખવું હોય તો લખી નાખાય રુધિર ઓક્સિજન યુક્ત એવું લખેલું છે, પણ ધમની એમ કે તો ધમનીમાં 95. બરાબર. અને CO2 ની માત્રા કેવી હોય? ઓછી હોય ધમનીની અંદર, કેમ કે ધમનીમાં શુદ્ધ લોહી રહેતું હોય એવું કહીએ આપણે. આ છે શિરા. બરાબર. શિરાની અંદર ઓક્સિજનની માત્રા ઓછી હોય અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હોય, કેમ કે ધમની શું કરશે? જે હૃદય હોય હૃદયમાંથી અંગોમાં લોહી લઈ જશે એવું કહીએ ને આપણે. બરાબર. અને શિરા શું કરશે? જે અંગો હશે એ અંગોમાંથી પાછું ક્યાં લાવતું હશે? હૃદયની અંદર લોહી લાવતું હશે. એટલે અંગોની અંદર CO2 ની માત્રા વધારે હોય અને ઓક્સિજનની માત્રા હૃદયમાં વધારે હોય, કેમ કે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયમાં આવવાનું છે. બરાબર. એ રીતે માટે શિરાની અંદર શિરામાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા 45 મિલીમીટર મર્ક્યુરી, ઓક્સિજન 40 મિલીમીટર મર્ક્યુરી. પેશી કોષોમાં આ સિમ્પલ વસ્તુ છે કે કાર્ય થાય એટલે ઓક્સિજન વપરાવાનું છે. ઓક્સિજન વપરાય, આ 95 માંથી પેશી કોષોમાં આવ્યું રુધિર, ધમનીમાંથી ઓક્સિજન બધો પેશી કોષોમાં આવ્યો તો કોષો એ ઓક્સિજન વાપરશે એટલે ઓક્સિજનની માત્રા ઓછી થઈ જશે ચયાપચય ક્રિયાઓ દરમિયાન અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. ભણ્યા આપણે ક્રેશ ચક્ર જેવી ક્રિયાઓ દરમિયાન CO2 ઉત્પન્ન થાય એટલે CO2 ની માત્રા પેશી કોષોમાં વધી જશે. એટલે બધો પેશી કોષોમાં રહેલો CO2 શેમાં આવતો હશે? શિરાઓમાં આવશે. બરાબર ને. બધો CO2 જે હશે એ જે પેશી કોષોમાંથી શેમાં આવતો હશે? શિરાઓમાં આવવા માટે તમે જુઓ શિરા અને પેશી કોષોમાં, શિરા આ શિરા હતી ને અને આ અંગો પેશી કોષો, બંનેમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા સરખી છે, કેમ કે બધો જ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આની અંદર આવવાનું છે માટે. અને ત્યાંથી પછી આ બધો જે હશે એ વાયુ કોષ્ટકોમાં જવાનો હતો, ત્યાંથી પછી વાયુમાં વાતાવરણમાં જતો રહેશે. આવી રીતે ઉચ્છ્વાસની ક્રિયા થશે. આ મોઢે કરવાનું છે, આ મોઢે કરી નાખવાનું છે. MCQ VSQ જે બી હોય પૂછાય આને. બરાબર. ચલો આગળ જોઈએ આપણે. હવે આ આકૃતિ સમજીએ. એ જ તમને આકૃતિ જે આપણા કોષ્ટક બતાવ્યું છે કોષ્ટક પ્રમાણે બતાવેલું. જો નાની કરી દે એટલે બરાબર દેખાય. ઓકે. હવે સાંભળો. શ્વાસ અને ઉચ્છ્વાસ આવી બે ક્રિયાઓ થાય. હવે શ્વાસ થાય તો તમે ધ્યાનથી જુઓ, શ્વાસની ક્રિયા થાય એટલે બધો ઓક્સિજન અંદર જવાનો વાયુ કોષ્ટકોમાં. તો વાયુ કોષ્ટકોની અંદર ઓક્સિજનની માત્રા જુઓ 104 લખેલું તમારા કોષ્ટકમાં પણ જોઈ લો પાછળ. 104 જ છે વાયુ કોષ્ટકોમાં. અને O2 કેટલા છે? 40 મિલીમીટર મર્ક્યુરી. બરાબર. આ શબ્દ વાયુ કોષ્ટકોનો છે. શ્વાસ લઈએ એટલે ઓક્સિજનની માત્રા વધી જશે. બરાબર. વધેલો બધો ઓક્સિજન જે હશે ધમનીમાં આવશે. આ ફુફ્ફુસ શિરાઓ હૃદયમાં પસાર થાય. ફુફ્ફુસ શિરાઓ હૃદયમાં ખાલી ઊંધું હોય, અન્ય શરીરના અંગોમાં આપણે શું બોલીએ છીએ? શિરાઓમાં અશુદ્ધ રુધિર હોય. અશુદ્ધ રુધિરનો મતલબ શું થાય? ઓક્સિજન ઓછો હોય, CO2 વધુ હોય. શિરાઓમાં એવું હોય ને અંગોમાં, પણ હૃદયમાં ઊંધું હોય. હૃદયની ફુફ્ફુસ શિરાઓની અંદર શું થતું હશે? ઓક્સિજન વધુ અને CO2 ઓછો હોય. આ મગજમાં ઘુસાડી દેજો આ વાક્ય, જો કે આપણે પાછળ ભણવાના છીએ હૃદયવાળા ચેપ્ટરમાં. ઓકે. તો આ બધો ઓક્સિજન જે લાલ રંગે તમને જે દેખાઈ રહ્યો છે ને, આ જે લાલ રંગનું બધું દેખાઈ રહ્યું છે ને, આ બધું એ ધમનીઓ છે. જોઈ લો, લખ્યું છે દૈહિક ધમનીઓ, જેમાં ઓક્સિજનની માત્રા વધારે છે. એટલે ઓક્સિજન બધું ધમનીમાં આવે તો ધમનીની અંદર તમે ધ્યાનથી જોઈ લો O2 ની માત્રા 95 છે અને ઓક્સિજન ઓછો, કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય 40 મિલીમીટર મર્ક્યુરી. જે કોષ્ટક છે ને એ બતાવેલું છે. હવે બધો ઓક્સિજન જે હશે પેશી કોષોમાં આવવાનો, તો આ બધા પેશી કોષો છે. ઓક્સિજન અંદર આપી દીધી છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછો રુધિરમાં આવશે. તો જે બ્લુ રંગ હવે તમને દેખાઈ રહ્યો છે બધી શિરાઓ છે. એ બધી શિરાઓ તમે ધ્યાનથી જો હૃદયમાં થઈને ફેફસામાં જશે અને ફેફસામાં થઈને CO2 જે હશે વાયુ કોષ્ટકમાં જશે અને ત્યાંથી ઉચ્છ્વાસ તરફ કેવો થતો હશે? બહાર નીકળી જશે. બરાબર. હજુ બરાબર તમારે આનો શું કરવાનો? થોડોક અભ્યાસ કરવાનો, ખબર પડી જાય એવું છે. આ લેવડ દેવડ બતાવી, વાયુને આપલેની ક્રિયા બતાવી. બરાબર. હવે એ જ વસ્તુ તમને નીચે થિયરિકલ લખેલી છે જુઓ અહીંયા, અને આ આકૃતિમાં પણ એ જ કીધેલું છે, પણ થોડીક વાર રહીને સમજીએ આપણે. ઓકે. રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા જોડાણ દર્શાવે છે.
તમને શબ્દ શું બોલે છે ધ્યાનથી સાંભળો, બરાબર, કે વાયુ કોષ્ટકોમાંથી રુધિર, આખું વાક્ય એવું છે, વાયુ કોષ્ટકોમાંથી રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટેની સાંદ્રતા ધ્રુવાંશ દર્શાવેલી છે કોષ્ટકોમાં અને આકૃતિની અંદર, બરાબર. સામાન્ય રીતે CO2 માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હાજર હોય, મતલબ વિરુદ્ધ દિશામાં એટલે આપણે શું બોલ્યા, વાયુ ઓક્સિજન જે છે વાયુ કોષ્ટકોમાંથી પેશી કોષોમાં આવશે ને, તો CO2 માં ઊંધું છે ને, પેશી કોષોમાંથી ક્યાં આવતું હશે, વાયુ કોષ્ટકોમાં, એટલે વિરુદ્ધ ઢોળાંશ થઈ ગયો, બરાબર. એટલે કે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુ કોષ્ટકોમાં. તો આ તો CO2 નો માર્ગ. ઓકે, CO2 ની દ્રવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે હોય. CO2 ની દ્રવ્યતા O2 કરતા 20 થી 25 ગણી, એટલે CO2 ઝડપથી ઓક્સિજન કરતા બહુ જ ઝડપથી ઓગળી જાય છે રુધિરમાં. એમ પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણની પ્રસરણ થવાથી CO2 ની માત્રા ઓક્સિજનની તુલનામાં ખૂબ જ વધારે હોય છે. ઝડપથી પ્રસરણ પામશે CO2 એમ, અને અમે એના ઝડપથી પ્રસરણ પામવું જ પડશે, કારણ કે એના શરીરમાંથી તાત્કાલિક દૂર કરવો પડે ને, કારણ કે CO2 કોષો માટે હાનિકારક છે, એટલા માટે. પ્રસરણ સપાટી મુખ્ય 3 પ્રકારના સ્તરોની બનેલી છે. કયા કયા 3 સ્તરો આપેલા છે તો એ તમને લખેલા છે, એ હું તમને અહીંયા બતાવી દઉં. આકૃતિની અંદર જોઈએ આપણે, બરાબર, તમારા ચોપડીમાં લખેલા જ છે, તો જોતા જાઓ. 3 સ્તરો કીધા તમે, એક તો આવશે વાયુ કોષ્ટકોનું પાતળું લાદીસમ અધિચ્છદ, મોસ્ટ MCQ, એ તમને દેખાય છે, એક કોષીય જાડાઈ લખી છે, એ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય. પછી વાયુ કોષ્ટકોની કેશિકાઓનો અંતચ્છદ, તો આ કેશિકાઓ છે, વાયુ કોષ્ટકોની આજુબાજુ ગોઠવાઈ ગયેલી હશે, આ કેશિકાઓનો અંતચ્છદ, અને તેમની વચ્ચે આવેલું પીળો રંગ દેખાય છે ને, અહીંયા આ બધા વચ્ચે પીળો દેખાય છે રંગ, હા, એ આધારક દ્રવ્ય કહેવાય, આંતરકોષીય પ્રવાહી કહેવાય, બરાબર. ઓકે, આ 3 વસ્તુઓ વચ્ચે લેવડ દેવડ થાય, અહીંથી ઓક્સિજન અંદર આવે, અહીંથી CO2 ઉપર જાય, બરાબર. આટલી જાડાઈ છે, આટલી જાડાઈ થઈ પણ 1 મિલીમીટર કરતા ઓછી જાડાઈ છે, છતાં પણ 3 વસ્તુ જે લાદીસમ અધિચ્છદ, વાયુ કોષ્ટકોની કેશિકાઓનું અંતચ્છદ અને આધારક દ્રવ્ય વચ્ચે આવેલું, છતાં પણ જાડાઈ કેટલી, 1 મિલીમીટર કરતા પણ ઓછી કહું છું, બરાબર. જેટલી જાડાઈ ઓછી, જેટલું પાતળું વધારે હશે, એટલું ઝડપથી O2 CO2 ની લેવડ દેવડ થાય, એટલે અનુકૂળતા એટલી ઝડપથી થતી હશે. ઓકે મિત્રો, તો આ હતું તમારા ચોપડી પ્રમાણેની બધી વાતો, બરાબર. હવે તમને અહીંયા એક આપેલું છે બીજું, વાયુનું વહન કઈ રીતે થતું હશે. ચાલો આપણે એક તો ખબર પડી ગઈ કે ભાઈ ઓક્સિજન વાયુ કોષ્ટકોમાંથી પેશી કોષોમાં જાય અને પેશી કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ટકો દ્વારા બહાર નીકળતો હશે. એ તો વાયુની આપલીની ક્રિયા આપણે ભણ્યા કઈ રીતે થાય છે. ટૂંકમાં તમને લખીને આપું હું અહીંયા, જુઓ, વાયુ કોષ્ટકો, બરાબર, આ વાયુ કોષ્ટક, વાયુ કોષ્ટકોમાંથી ઓક્સિજન જે હશે એ શેમાં જવાનું છે, પેશીય જળ એટલે કે આધારક દ્રવ્યમાં જશે, બરાબર. આ આધારક દ્રવ્ય જે હશે એની અંદર જશે, અને ત્યાંથી ક્યાં જતું હશે, O2 જે હશે રુધિર કેશિકાઓ, એટલે કે વાયુ કોષ્ટની આજુબાજુ આવેલી રુધિર કેશિકા, હું બોલું છું શબ્દ ધ્યાનથી જુઓ, એમાં જશે. ત્યાંથી બધો ઓક્સિજન જે હશે ને, એ ઓક્સિજન જે હશે ક્યાં જતો હશે, તો કે ધમનીઓમાં જાય. સાંભળો, ધમનીમાંથી બધો ઓક્સિજન જે હશે એ ક્યાં જતો હશે, પેશી કોષોમાં થાય, પેશી કોષોમાં જાય, બરાબર. ત્યાં પણ આંતરકોષીય પ્રવાહી આવેલું હોય, ઉપર આંતરકોષીય પ્રવાહી લખી દેવા દો, આનો ઉડાડી દઈએ આપણે, અહીંયા લખી દઈએ આંતરકોષીય પ્રવાહી, જે આધારક દ્રવ્ય જ કહેવાય પ્રકારનું, એમાં જશે, અને ત્યાંથી બધો ઓક્સિજન જે હશે એ શેમાં પ્રવેશ કરવાનો છે, એ પેશી કોષોમાં, એટલે કે ક્યાં જશે, કોષોમાં. સમજી જો, પેશી કોષો એટલે ક્યાં, કોષોમાં. હવે આ તો ઓક્સિજનનો માર્ગ થયો ને, આ બધો ઓક્સિજનનો માર્ગ છે. જો વાયુ કોષ્ટકો, એમાંથી ઓક્સિજન આધારક દ્રવ્ય, ત્યાંથી વાયુ કોષ્ટકો રુધિર કેશિકાઓની અંદર, રુધિર કેશિકાઓમાંથી ઓક્સિજન ધમનીમાં, ધમનીમાંથી આંતરકોષીય પ્રવાહીમાં, અને ત્યાંથી કોષોમાં જશે. CO2 નો માર્ગ આમથી ઊંધો, કોષોમાંથી CO2 જે હશે એ આ રીતે આંતરકોષીય પ્રવાહીમાં આવશે. ત્યાંથી CO2 જે હશે, આપણે પાછા જઈશું આમ તો ધમનીમાં, ત્યાંથી પાછો જે CO2 હશે એ રુધિર કેશિકા, વાયુ કોષ્ટકો રુધિર કેશિકાઓમાં, એ રુધિર કેશિકાઓમાંથી CO2 જે હશે એ આધારક દ્રવ્યમાં જશે. હમણાં આપેલું પીળા રંગનું બતાવ્યું હતું ને આપણે, આધારક દ્રવ્ય ત્યાં જશે, અને ત્યાંથી પાછું વાયુ કોષ્ટકોમાં જશે. તો આ માર્ગ થયો, તમારે લખી નાખવાનો ચોપડીમાં, ટૂંકમાં કામમાં આવશે, બરાબર. ઓકે, ચલો આનો ચેકી નાખો અને આગળ વધીએ આપણે વાયુની આપલેની ક્રિયા. હવે આ જે હું અત્યારે ચલાવું છું ચોપડીનું ચલાવું છું,
આના માટેનો વાયુની વહન જે કહીએ આપણે, વાયુનું જે આપલીની ક્રિયા પછી વહન કહીએ, O2 નું વહન કઈ રીતે થાય, CO2 નું વહન કઈ રીતે, આનું સ્પેશિયલ નીટનો લેક્ચર પણ આની અંદર હું તમને સમજાવી દઈશ. આ ચોપડીનું જે એક્ઝેક્ટ આના કરતાં થોડીક વધારે માહિતી નીટની છે જે જરૂરી છે, બરાબર. એનો વિડીયો હું અલગથી બનાવવાનો છું. ઓકે, અત્યારે આપણે ચોપડી પ્રમાણે પહેલા ભણી લઈએ, પછી નીટ ભણી એટલે ખબર પડી જાય તાત્કાલિક. જુઓ, O2 CO2 નું વહન માટે રુધિર એક માધ્યમ છે. MCQ બની જાય. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવું હોય વાયુ કોષ્ટકો અને પેશીઓની કોષો એટલે કે કોષોની વચ્ચે, તો માધ્યમ કોણ? ઓલવેઝ રુધિર. લગભગ 97 મોસ્ટ ટાઈમ MCQ 97% ઓક્સિજન રુધિરમાં આરબીસી કરશે ભાઈ. આરબીસી રક્તકણો, રેડ બ્લડ સેલ, બરાબર, એના દ્વારા વહન પામશે. અને બાકીનો જે 97% માંથી 3% વધ્યા, 100 માંથી 3% જે હતા એ ઓક્સિજનનું વહન કરશે રુધિર રસ. મોસ્ટ ટાઈમ MCQ. ઓક્સિજનના વહનની વાત કરી રહ્યા છીએ આપણે, બરાબર. 100% જે હોય ઓક્સિજનનું વહન શરીરમાં કોષોમાં થતું હોય તો 97 ઓક્સિજનનું વહન કોણ કરશે? આરબીસી. અને બાકીના 3%માં કોણ કરશે? રુધિર રસ. કઈ રીતે કરશે એ હું તમને સવિસ્તર ભણાવવાનું છું નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે મગજમાં ખાલી ઘુસાડો. 97% ઓક્સિજન આરબીસી કરશે અને બાકીના 3%માં રુધિર રસ દ્વારા ઓક્સિજનનું વહન થાય. બસ મગજમાં આટલું ઘુસાડ્યું. સરસ. હવે આપણે CO2 ની વાત કરીએ. 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ રક્તકણ દ્વારા વહન પામશે. તો જો રક્તકણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું વહન ઓછું થાય છે, રક્તકણ દ્વારા ઓક્સિજનની માત્રા વધારે વહન પામશે, કેમ કે એમાં હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન સરળતાથી કયા જોડાતો હશે? O2 સાથે, બરાબર. જ્યારે 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામશે. ઓકે. અને 7% CO2 નું વહન રુધિર રસ દ્વારા થાય. તો રુધિર રસના વહનમાં એટલે કે CO2 ના વહનમાં 3 જણા મહત્વનો ભાગ ભજવે. કોણ? આરબીસી. CO2 ના વહનમાં એક તો આરબીસી આવશે. હું કહું છું 20% જેટલું વહન આ કરશે આરબીસી, આપણે 20% જ લઈએ, બરાબર. 70% જેટલું વહન કોણ કરતું હશે? બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થતું હશે. એટલે 70 ના 20 કેટલા થયા? 90. 90 ના 10% લઈએ આપણે રુધિર રસ દ્વારા, બરાબર. તો આ અવસ્થા જે ભણ્યા આપણે એ આપણે સવિસ્તાર ભણવાના છીએ પાછળ નીટમાં, કે કઈ રીતે આ લોકો વહન પામતા હશે. બાયકાર્બોનેટ, તો બાયકાર્બોનેટ સ્વરૂપે કઈ રીતે થતું હશે વહન? રુધિર રસ. તો રુધિર રસમાં કઈ રીતે વહન થતું હશે એ આપણે સવિસ્તાર નેક્સ્ટ વિડીયોમાં ભણવા. પણ તમારે અત્યારે શું કરવાનું છે? આ પ્રમાણ યાદ રાખવાનું છે. બહુ મોસ્ટ મહત્વની વસ્તુ છે, બરાબર. આ એનસીઆરટીમાં આટલું જ આવશે. નીટમાં થોડુંક એક્સ્ટ્રા વધારે પ્રમાણમાં પૂછાય કદાચ એમ, તો એ આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ. ઓકે. ઓક્સિજનનું વહન પહેલા ચોપડી પ્રમાણે સમજીએ. ઓકે, કઈ રીતે ઓક્સિજનનું વહન થાય છે. આરબીસીમાં લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ હિમોગ્લોબિન આવેલું છે, એ બધાને ખબર છે, અને એનું નામ આપણે HB પાડેલું છે. ઓક્સિજન પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. પ્રતિવર્તી એટલે જરૂર હોય તો જોડાઈ પણ જાય, જરૂર હોય તો છૂટો પણ પડી જાય. એટલે આ HB જે હશે, આ HB વત્તા O2 જોડાઈ જાય એટલે HbO2 બન્યું. આનો ઓક્સી હિમોગ્લોબિન કહેવાય. આમ તો HHbO2 કહેવાય, પણ H અત્યારે લેવાનું નહીં આપણે, બરાબર. એ આપણે પછી સમજીશું. ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે જ્યારે મગજમાં ઘુસાડી દો કે જ્યારે પણ ઓક્સિજન HB સાથે જોડાઈ જાય એટલે એ બંધારણને કહેવાશે ઓક્સી હિમોગ્લોબિન. હિમોગ્લોબિનનું ઓક્સિડેશન થયું, બરાબર. દરેક હિમોગ્લોબિનના અણુમાં આ મોસ્ટ ટાઈમ MCQ બનશે. 4 ઓક્સિજનના અણુનું વહન કરશે. એક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 O2 નું વહન કરશે. MCQ પૂછાય હો. 4 ઓક્સિજનનું વહન કરશે. મગજમાં ઘુસાડી દો. ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે O2 ના આંશિક દબાણને આભારી છે. મતલબ કે ઓક્સિજનની માત્રા વધારે હોય તો HB સાથે સરળતાથી જોડાઈ જશે. આવા જે HB અને O2 નું જે જોડાણ છે બંને વચ્ચે ભયંકર આકર્ષણ બળ છે. આ હીરો હિરોઈન છે આપણા. હિમોગ્લોબિન અને ઓક્સિજન આપણા હીરો હિરોઈન છે. તો પિક્ચરમાં કંઈક વિલન તો હોય ને, એના વગર તો પિક્ચરમાં મજા ના આવે. તો વિલન તરીકે અહીંયા કોણ ભાગ ભજવશે? આ ઓક્સી હિમોગ્લોબિન જે બંધારણ બને છે, આ ઓક્સી હિમોગ્લોબિન બંધારણ બનતું અટકાવવા માટેના વિલન કોણ છે? તો નંબર 1 CO2 નું આંશિક દબાણ. CO2 નું પ્રમાણ વધી જાય O2 કરતા તો આ જોડાણ થવા દેશે નહીં, બરાબર. આ સિવાય બીજા નંબરનું વિલન છે હાઇડ્રોજન આયનની સાંદ્રતા H+. વધી જશે તો પણ ઓક્સી હિમોગ્લોબિનનું જોડાણ થવા નહીં દે. અને છેલ્લે તાપમાન વધશે તો પણ ઓક્સી હિમોગ્લોબિન જોડાણ નહીં થવા દે. ટૂંકમાં 3 વિલન છે. મગજમાં ઘુસાડી દો કે ઓક્સી હિમોગ્લોબિન બનતું અટકાવતું હોય એવા 3 પરિબળો કયા? તો CO2 નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન ઓક્સી હિમોગ્લોબિન બનતા અટકાવે, બરાબર.
જો આ જોડાણમાં આ જોડાણમાં શું કરતા છે, ખલેલ પહોંચાડે છે. કયું જોડાણમાં? આ ઓક્સી હિમોગ્લોબિન બનવા માટેના. હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્ત ટકાવારીને PO2 ની સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે. સિગ્મોઇડ એટલે એસ આલેખ આ બતાવ્યું જો. બરાબર. હવે આ પણ તમને સમજીએ આપણે આ આલેખ શું કહેવા માંગે છે. તો તમે આલેખમાં ધ્યાનથી જુઓ, નીચે જે એક્સ અક્ષ કહીએ આપણે, તો આ એક્સ અક્ષ ઉપર તમને ધ્યાનથી જોશો તો તમને કોણ આપેલું છે? ઓક્સિજનનું આંશિક દબાણ દેખાય છે, મિલીમીટર ઇન મર્ક્યુરીમાં આપેલું છે. બરાબર. અને અહીંયા તમને કોણ આપેલું છે? અહીં તમને બતાવ્યું છે કે ઓક્સિજનની Hb સાથેની જોડાવાની તાકાત, સંતૃપ્તતા. બરાબર. આમાં થોડું ખસેડ લઈએ એટલે ખબર પડી જાય. ઓક્સિજનનું આંશિક દબાણ જ્યારે 20 મિલીમીટર ઇન મર્ક્યુરી થાય તો Hb સાથેની જોડાણની ટકાવારી કેટલા પર્સન્ટેજમાં Hb સાથે O2 જોડાશે? તો 35% જેટલું બતાવ્યું. જો અહીંયા 35% જેટલી થઈ જાય. 20 મિલીમીટર મર્ક્યુરી થાય વાયુ કોષ્ટકોમાં એટલે Hb સાથે 35% જેટલી સંભાવના છે. O2 ની Hb સાથે જોડાવાની ક્રિયા એટલે કે ઓક્સી હિમોગ્લોબિન બનવાની ક્રિયા 35%. 40 મિલીમીટર મર્ક્યુરી કહીએ આપણે, જો દબાણ 40 મિલીમીટર મર્ક્યુરી થઈ જાય ઓક્સિજનની, તો ઓક્સી હિમોગ્લોબિન બનવાની ટકાવારી કેટલી થતી હશે? તો તમે ધ્યાનથી જો આ 40 ને ઉપર તરફ લેતા જાઓ તો અહીંયા આવીને અટકશો. બરાબર. એટલે 60 ને 70 72 ટૂંકમાં 75%. 75% જેટલું થશે. 40 મિલીમીટર મર્ક્યુરી થાય ઓક્સિજનની દબાણ વાયુ કોષ્ટકોમાં એટલે ઓક્સી હિમોગ્લોબિન બનવાની શક્યતા તમે ધ્યાનથી જો 50% થઈ ગઈ. 75% થઈ ગયા. 60 મિલીમીટર મર્ક્યુરી લઈએ તો તમે ધ્યાનથી જો 85 થઈ જાય છે, 85. અને 80 મિલીમીટર મર્ક્યુરી હોય તો 98 સુધી પહોંચાડી દેજો, જોઈ લો. અને 100 મિલીમીટર મર્ક્યુરી હોય તો 100% થઈ જશે. જેટલા ઓક્સિજન આવશે બધા જ Hb સાથે જોડાઈ ગયા હશે. આને સિગ્મોઇડ વક્ર કહેવાય. બરાબર. ચલો આગળ વધીએ આપણે. તો આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર કહેવાય, જે અત્યારે હાલમાં આપણે થોડી કર્મ ભણ્યા એના ઓક્સિજન વિયોજન વક્ર તરીકે ઓળખાય. કર્વ છે એટલે કે એસ આકારનો બને છે એટલા માટે એમ. અને તે હિમોગ્લોબિનના O2 સાથેના જોડાણને પ્રભાવિત કરતા PCO2 H+ ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોના અસરમાં અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. કે આ વક્ર ક્યારે નોર્મલ થતો હશે? કે જ્યારે પેલા 3 પરિબળો, પેલા 3 વિલન ઓછા હશે, એનું પ્રમાણ ઓછું હશે તો આ વક્ર સિગ્મોઇડ બનશે. જો 3 માંથી એક પણ વધી જશે તો વક્રને સિગ્મોઇડ નહીં થવા દે, એના ઉપર અસર કરશે. બરાબર. વાયુ કોષ્ટકોમાં ઊંચું ઓક્સિજન અને નીચું CO2 હોય, તેમજ ઓછી સાંદ્રતા હોય H+ ની, અને તાપમાન પણ નીચું હશે વગેરે પરિબળોને કારણે ઓક્સી હિમોગ્લોબિન બનવા માટે સાનુકૂળતા હશે. તો વાયુ કોષ્ટકોમાં સરળતાથી ઓક્સી હિમોગ્લોબિન કેમ બન્યું? કેમ કે પેલા 3 વિલનો જોઈ લો, એક વિલન, 2 વિલન અને ત્રીજો વિલન, એ લોકોનું પ્રમાણ કેવું છે? ઓછું છે વાયુ કોષ્ટકોમાં, માટે સરળતાથી ઓક્સી હિમોગ્લોબિન બને છે. બરાબર. પેશી કોષોમાં ઊંધું થઈ જાય છે. જુઓ, પેશી કોષોમાં વાયુ કોષ્ટકો કરતા ઊંધું થઈ જવાનું છે. જ્યારે પેશીઓમાં નીચું PO2, ઊંચું PCO2, H+ ની સાંદ્રતા પણ વધારે અને તાપમાન પણ ઊંચું છે વગેરે સ્થિતિ ઓક્સી હિમોગ્લોબિન બનવા દેશે નહીં. તો કોષોમાં વાયુ કોષ્ટકો કરતા ઊંધું પરિસ્થિતિ થઈ, 3 વિલન વધુ પ્રમાણમાં છે અને પરિણામ શું થશે? કે બંને વચ્ચેનું હીરો હિરોઈન વચ્ચેનો સંબંધ કેવો થશે? તૂટી જશે. બરાબર. ઓક્સિજન વિયોજન માટે સાનુકૂળ છે. સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે. ચોખ્ખું કહી દીધું છે કે ઓક્સી હિમોગ્લોબિન સંયોજન ક્યાં બને? ફેફસામાં. કેમ કે ફેફસામાં પેલા 3 પરિબળો કેવા છે? ઓછા છે. બરાબર. અને પેશીઓમાં તે કેવું થશે? વિયોજન પામશે કે પેલા 3 પરિબળો કેવા છે? વધુ છે. માટે સામાન્ય રીતે મોસ્ટ MCQ, સામાન્ય રીતે દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml ઓક્સિજન યુક્ત રુધિર આશરે 5 ml O2 નું પેશી કોષોમાં વહન કરે છે. 100 ml ઓક્સિજન 5 ml ઓક્સિજન પેશી કોષોમાં પહોંચાડશે. ઓકે. તો આ થયું આપણા ચોપડી પ્રમાણેની બધી વાત. હવે આ વધારે ઊંડાણમાં આપણે ભણીશું નેક્સ્ટ વિડીયોમાં, પણ પહેલા આને બરાબર સમજી લેજો તો આના પછીના વિડીયોમાં નીટમાં ઝડપથી ખબર પડશે. બરાબર મિત્રો. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.